અમદાવાદનો વધુ એક બ્રિજ લોકો માટે જોખમી બન્યો છે। પાલડીના જલારામ અંડરપાસ બ્રિજના પોપડા ઉખડી ગયા છે। આ બ્રિજમાં લોખંડના સળિયા દેખાતા સુરક્ષા સામે સવાલો ઉઠી રહ્યા છે। અંડરપાસમાંથી પસાર થતા વાહન ચાલકોમાં અકસ્માતનો ભય છે। માત્ર 2 વર્ષ જૂના બ્રિજની બિસ્માર હાલત સામે સવાલો ઉઠી રહ્યા છે। સળિયા છુપાવવા માટે રાતોરાત ડામર પાથરી દેવામાં આવ્યો હોવાનો આરોપ છે। ચોમાસા પહેલા જ બ્રિજની સ્થિતિને લઈને લોકોમાં ભયનો માહોલ છે। તપાસ બાદ જવાબદારો સામે કાર્યવાહી કરવા માટે પણ લોકો માંગ કરી રહ્યા છે। પાલડી ખાતેથી પસાર થતા વાહન ચાલકો હવે સાચવજો, આવું ગુજરાત ફર્સ્ટ કેમ કહી રહ્યું છે। કારણ કે અમદાવાદમાં વધુ એક બ્રિજની હાલત ગંભીર જોવા મળી રહી છે। અમદાવાદ શહેરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ગુણવત્તાને લઈને વધુ એક વખત જે પ્રશ્નો છે તે સામે આવ્યા છે। જેમાં દ્રશ્ય જોઈ રહ્યા છો તે પાલડી નજીક આવેલા જલારામ અંડરપાસના આ દ્રશ્યો છે કે બ્રિજમાં કોન્ક્રીટના પોપડા પણ ઉખડી ગયેલા જોવા મળી રહ્યા છે। સાથે જ આ જે દ્રશ્યોમાં જોઈ શકાય છે તે ડામર પાથરેલો છે, પરંતુ ડામરના નીચે અહીંયા જે સળિયા છે બ્રિજના તે નીકળી ગયા હતા અને પોતાના જે ભ્રષ્ટાચાર છે તેને છુપાવવા માટે એએમસી દ્વારા રાતોરાત તેની ઉપર ડામર પાથરી દેવામાં આવી રહ્યું છે। એટલે કે બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યું છે। આરસીસીના જ રોડ ઉપર પોતાના ભ્રષ્ટાચારને છુપાવવા માટે અહીંયા જે ડામર છે તે ડામર પાથરી દીધો છે। અંદર જે લોખંડના સળિયા છે તે દેખાવા લાગ્યા હતા અને 2 વર્ષ પહેલા જ તૈયાર કરેલા આ બ્રિજની હાલત સામે આવતા અનેક ભ્રષ્ટાચારના જીવતા જાગતા જે નમૂના છે તે સામે આવી રહ્યા છે। સ્થળ પર જોવા મળતી સ્થિતિ મુજબ બ્રિજના કેટલાક ભાગોમાં કોન્ક્રીટ ખવાઈ જતા સળિયા ખુલ્લા પડી ગયા હતા અને અહીંયા અંડરપાસમાંથી દરરોજ મોટી સંખ્યામાં 2 વ્હીલર ચાલકો અને અન્ય વાહન ચાલકો પણ પસાર થઈ રહ્યા છે। બીજી તરફ બ્રિજ ઉપર દેખાતા નુકસાન અને ખુલ્લા પડેલા જે સળિયાઓ છે તેની સાથે સાથે અંડરપાસની ઉપર જે પોપડા છે તે પણ જોવા મળી રહ્યા છે અને આ પોપડા એટલા ઘાતક છે કે અહીંયાથી પસાર થતા કોઈ પણ વાહન ચાલકો ઉપર ગમે ત્યારે આ પોપડા પડી શકે। એટલે કે કોઈ દુર્ઘટના સર્જાશે તો તેનો જવાબદારી સંપૂર્ણ એએમસી હશે। એટલે કે વાહન ચાલકોને અપીલ કરવામાં આવી રહી છે કે જ્યાં સુધી આ રિપેરિંગની કામગીરી ન કરવામાં આવે ત્યાં સુધી સાવચેતી રાખો। કેમેરામેન અંકિત સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।